ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે આજે પરિણામ જાહેર થવાનું છે ત્યારે વધુ સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરથી તેના પર નજર કરીએ। સુરેન્દ્રનગરથી જે મહત્વના સમાચાર સુરેન્દ્રનગર ગ્રામ પંચાયતની ચૂંટણીઓની મતગણતરીનો પ્રારંભ થયો છે। બેલેટ પેપરથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। બેલેટ પેપરથી મતદાન થયું છે જેનો હવે મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 41 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 77% મતદાન થયું હતું। તો 321 સભ્યોના ભાવિનો ફેસલો આજે થવાનો છે। મતગણતરી સ્થળો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। સુરેન્દ્રનગરમાં પણ હવે મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો હશે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની 41 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂનના રોજ મતદાન યોજવામાં આવ્યું હતું અને તેનું આજે પરિણામ જાહેર થવાનું છે। 9 વાગ્યાથી તમામ જે અધિકારીઓ છે તે મતગણતરી માટે પહોંચ્યા છે। જે કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જે 41 જેટલી ગ્રામ પંચાયતમાં 77.52% જેટલું મતદાન થયું હતું અને આજે તેની ગણતરી યોજાવા જઈ રહી છે। મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તે પણ હાલ ગણતરીના સ્થળ ઉપર પહોંચ્યા છે। પ્રિસાઇડિંગ ઓફિસરો હોય અને ખાસ કરીને જે સરપંચ અને જે સભ્યો માટે જેને ચૂંટણી લડી છે તે તમામ લોકો છે તે મતદાન કેન્દ્ર જે ગણતરી કેન્દ્ર છે ત્યાં પહોંચ્યા છે। 9 વાગ્યાથી ગણતરી શરૂ થવાની છે ત્યારે ખાસ કરીને જે બ્લેડ પેપરથી આ ચૂંટણી છે તે યોજવામાં આવી હતી ત્યારે બ્લેડ પેપરથી જે પેટીઓ હતી તે સીઝ કરવામાં આવી હતી તે સીઝ તોડવાની પ્રક્રિયા પણ હાલ હાથ ધરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરની જે વઢવાણ બેઠક છે ત્યાં જે વઢવાણ આઈટીઆઈ છે, મહિલા આઈટીઆઈ છે ત્યાંથી ગણતરી યોજાવાની છે। થાન હોય, મૂડી હોય તેમજ અલગ અલગ ચોટીલા વિસ્તારમાંથી પણ જે આ જે ગણતરી છે તે શરૂ થવાની છે। 9 વાગ્યાથી વહેલી સવારે 9 વાગ્યાથી આ ગણતરી યોજાવા જઈ રહી છે ત્યારે 1000 થી વધુ કર્મચારીઓને કામે લગાવવામાં આવ્યા છે। આ ઉપરાંત 750 થી વધુ પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટેની તકેદારી રાખવામાં આવી છે। ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા જે મતદાન ગણતરીના કેન્દ્ર છે ત્યાં આજુબાજુમાં 200 મીટર સુધી કોઈ જઈ અવર જવર ન થઈ શકે અને વાહનો ન જઈ શકે તે અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। 321 જેટલા સભ્ય અને 42 જેટલા સરપંચોનું આજે ભાવિ નક્કી થવાનું છે। પ્રથમ વખત જે 27% ઓબીસી અનામત લાગુ કરવામાં આવી છે ત્યારબાદ પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે યોજવામાં આવી હતી અને 22 જૂને મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે તેની ગણતરી ચાલી રહી છે। 9 વાગ્યાથી આ ગણતરી શરૂ થઈ ચૂકી છે। જે પેટીઓ છે તે ગણતરી માટે લઈ જવામાં આવી રહી છે। જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે તે પણ સમયસર ત્યાં પહોંચી ચૂક્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાલ ગણતરી ચાલી રહી છે। મોડી સાંજ સુધી ગણતરી ચાલવાની છે ત્યારે ખાસ કરીને બ્લેડ પેપરથી આ મતદાન યોજવામાં આવ્યું હોવાના કારણે એક ચિઠ્ઠી છે તે ગણવી પડશે અને ખાસ કરીને બીજી તરફ વાત કરવામાં આવે તો 200 થી વધુ ટેબલ ઉપર એક સાથે જિલ્લામાં ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જ્યારે પરિણામો જાહેર થાય ત્યારબાદ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, જૂથ અથડામણ, મારામારીની ઘટનાઓ તેમજ અન્ય કાયદો વ્યવસ્થા ખોરંભાય તેવી ઘટનાઓ ન બને તે માટેની તકેદારી પણ રાખવામાં આવી છે। ખાસ કરીને જે ગામડાઓ હોય છે ત્યાં એક જ ગામના બે જૂથો સામ સામે ચૂંટણી લડતા હોય છે ત્યારે હારજીત બાદ બોલાચાલીઓ પણ થતી હોય છે અને ખૂન ખરાબામાં પણ પરિસ્થિતિ ફેરવાતી હોય છે પરંતુ આવી કોઈ ઘટના ન બને તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે। કુલ 41 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું હાલ પરિણામ છે તે જાહેર થાય તે પહેલા ગણતરી શરૂ કરવામાં આવી છે। મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ નાયબ મામલતદાર, ક્લાર્કો તેમજ અલગ અલગ જે સરપંચ અને સભ્યોની ચૂંટણી લડતા હોય તેવા તમામ લોકો છે તે ગણતરી સ્થળ ઉપર પહોંચ્યા છે અને હાલમાં મત ગણતરી બ્લેડ પેપરથી શરૂ કરવામાં આવી છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા